વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું શાક બનાવવાની રેસીપી આપું છું. તમે એને ભાખરી સાથે, રોટલી સાથે, રોટલા સાથે સર્વ કરી શકો છો. તેની રેસીપી આપું છું. તો એની માટે મેં અહીંયા આગળ 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અને હવે હું આ અડધો વાટકો ચણાનો લોટ લીધો છે. 1 વાટકો મેં છાશ લીધી છે, જેને આપણે છાશમાં જ તૈયાર કરશું. લોટ આ મીઠું લીધું છે. તો સૌ પ્રથમ હું મારે આટલો જ શાક જોવે છે, તો હું આમાં ચણાનો લોટ લઈ લીધો છે. હું સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દઈશ. પછી આમાં મરચું અને ધાણા જીરું, હળદર અને જરાક 1 ટેબલ સ્પૂન તેલ નાખીશ. તો તમે જોઈ શકો છો, જરાક તેલ નાખી દીધું છે, બધો મસાલો કરી દીધો છે. આમાં હું જરાક અમથું પહેલાં પાણી નાખીશ, જેનાથી આપણી છાશ ફાટશે નહીં. એક કિચન ટીપ છે, એમાં વઘાર માટે આ તૈયાર કરી લીધું છે. આમાં હું 1 વાટકી છાશ નાખી દઈશ અને હવે આને ઉકળવા દઈશ. આને લોટ બાંધી લઈશ અને આમાં હું મીઠું નાખી દઈશ. અને અમે લોકો આમાં ગોળ નાખીએ છીએ. અને આમાં હું બધો જ મસાલો કરી નાખીશ. હળદર, સ્વાદ પ્રમાણે આપણે મરચું અને ધાણા જીરું. આ કાશ્મીરી લાલ મરચું છે, એટલે મેં એમાં વધારે નાખ્યું છે. અને હવે તમારી કળપણ તમારી ચોઈસ ઉપર છે. હું આમાં ગોળ નાખીશ. અને આમાં મેં માખણની છાશનો ઉપયોગ કર્યો છે. એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે અને મલાઈ જેવી લાગે છે આપણને ગાંઠિયાનું શાક. હવે હું આને એક સરખું ઉકળવા દઈશ અને આમાં લોટ બાંધી લઈશ. ને હવે હું આનો લોટ બાંધી લઈશ. આ હું 2 વ્યક્તિ માટે જ કરું છું, એટલે હું અહીંયા ઓછો લોટ બાંધીશ. આ છાશ એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે હું એમાં આ સંચામાં નાખી અને ગાંઠિયા પાડી દઈશ ને પછી એમાં ચડવા દઈશ. જોઈ શકો છો કે આપણે એકદમ સરસ ગાંઠિયા પડી ગયા છે. તમે અને હવે હું આને ચડવા દઈશ. છો કે આપણો એકદમ સરસ કલર થયો છે. આપણે એને શાક, ભાખરી અને મરચાંના આચાર સાથે આપણે તૈયાર ડીશ કરી નાખી છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. ભાખરી સાથે બહુ જ સરસ લાગે છે અને 5 જ મિનિટમાં થઈ જાય છે. અને સંચામાં પાડવામાં કાંઈ નથી થતું. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.